હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આજે હું એક સરસ મસ્ત એક રેસીપી લઈને આવી છું સમોસાની. અને શિયાળામાં તો બધાને સમોસા ખાવાનું બહુ જ મન થાય, તો એકદમ ઇઝીલી રીતે હું તમને શીખવાડીશ. તો એના માટે મેં આખું જીરું લીધેલું છે અને એ જીરાને શેકીને એનો ભૂકો કરવાનો છે. અને આ છે મરીના દાણા 7 થી 8, અને આ આખા ધાણા, ને આ છે જીરું. તો આ આપણે બધું મિક્સ કરી અને એને આપણે શેકી લેશું. તો એક તપેલીમાં ગેસ ગરમ થાય એટલે આપણે એને શેકી લેશું. બહુ નથી શેકવાનું, જરા જરા આપણે થોડું ગોલ્ડન થાય ત્યાં સુધી એને શેકવાનું. તો ફ્રેન્ડ્સ, જો મારી આ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો આ બધું આપણે શેકાઈ ગયું છે અને તમે જોઈ શકો છો. અને હવે આપણે મેંદાનો લોટ 1 બાઉલ જેટલો લેશું. આ 1 બાઉલ જેટલો મેંદાનો લોટ લીધો, આટલા જ મેં બાફેલા બટેટા અને વટાણા 2 બાફી લીધેલા છે. તો વટાણા અમારા ઘરમાં કોઈને બહુ નથી ભાવતા, તો મેં એકદમ સ્ટીમ કરી લીધા, પણ તમે તમારી રીતે એને સ્ટીમ કરી શકો. તો હવે આપણે એમાં ગરમ ઘીનું મોણ નાખશું મેંદાના લોટમાં. તો આપણા જે સમોસા છે એકદમ ક્રિસ્પી અને આમ એકદમ સોફ્ટ પણ થાય. અને હવે આપણે એમાં નાખશું અજમા, સ્વાદ અનુસાર મીઠું નાખશું. અને હવે આપણે એને લોટ બાંધી લેશું. અને ઘીનું તમે મોણ નાખો તો તમારા સમોસા એકદમ મસ્ત બનશે. એટલે બને ત્યાં સુધી તમે તેલને અવોઇડ કરો અને ઘીને નાખી શકો. તો આવી રીતે આપણે થોડું થોડું પાણી નાખી અને પછી આપણે એને સરસ લોટ બાંધશું. તો આવી રીતે મુઠ્ઠી પડે એટલું આપણે મોણ નાખવાનું છે. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીએ. એક કિસ્સાથી પાણી નહીં નાખવાનું, થોડું થોડું એડ કરી અને લોટ આપણે થોડુંક કઠોળ બાંધવાનો. આમ તો જે કોઈ નોર્મલી તમે જેમ લોટ બાંધતા હોય રોટલીનો એવો જ બાંધવાનો છે, પણ સાવ ઢીલો નથી બાંધવાનો. અને હવે આપણે આગળ એક તપેલીમાં તેલ ગરમ કરશું અને એમાં 3 થી 4 ચમચા લીલા મરચાં નાખશું. તો થોડુંક મારું તેલ વધારે થઈ ગયું ગરમ. અને હવે જે આપણે મસાલો શેક્યો હતો, જીરું અને ધાણા, અને એને ક્રશ કરી અને એને પણ નાખશું. તો આ મસાલો જો તમે સમોસામાં નાખશો તો તમને બજાર જેવા જ મસ્ત સમોસા લાગશે. તો જો હું તમને ઝૂમ કરીને બતાવું, આવી રીતે સરસ તેલમાં ચડવા દઈશું મસાલો. અને હવે આપણે બધા બેઝિક મસાલા નાખશું. તો આ બાજુ આપણો મસાલો ચડવા આવ્યો. હવે તો હવે એમાં આપણે ડુંગળી નાખશું. 2 ડુંગળી સમારેલી હતી, તમે તમારા જે માપ હોય એ પ્રમાણે નાખી શકો. આ 3 થી 4 વ્યક્તિ માટે હું બનાવું છું, તો મેં 2 થી 3 ડુંગળી નાખેલી છે એમાં. તો એને આપણે એકદમ ઝીણી સમારવાની નથી. તમે જો ડુંગળી બહુ ન ભાવતી હોય, ઘણા લોકોને એવું હોય છે કે ડુંગળી આવતી હોય મોઢામાં કે તો ના ભાવે, પણ અમને તો ડુંગળી બહુ ભાવે એટલે અમે થોડીક મોટી મોટી રાખી. અને હવે આપણે આ ઝીણી કોબી આવે ને, જે ફ્લાવર કોબી નહીં, પત્તા કોબી આવે ને, એને આપણે ઝીણી ઝીણી સમારી અને એ પણ નાખી. અને એ પણ એકદમ ઝીણી નથી સમારવાની. મીન્સ એમ કે આ બધો જે મસાલો હોય ને આમ થોડો ક્રન્ચી લાગવો જોઈએ સમોસામાં. અને નમક પણ મેં એડ કર્યું મારા સ્વાદ અનુસાર. તમે તમારા સ્વાદ અનુસાર
નમક નાખી શકો. તો હવે આને આપણે મિક્સ કરી દઈએ. તો કોબીને તમે અવોઇડ કરી શકો જો તમને ન ભાવતી હોય તો. હવે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું અને નાખી અને પાછું મિક્સ કરીએ. અને તેલ પણ તમે જોઈ શકો કે મેં સાવ ઓછું નાખ્યું, તેલ બહુ નથી નાખવાનું. અને હવે બધા બેઝિક મસાલા નાખી દઈએ આપણે. 1 ચમચી જેટલી લાલ મરચું અને પાછું મિક્સ કરી દઈએ. અને હવે અડધી ચમચી જેટલી હળદર નાખવાથી એકદમ રંગમાં અલગ જ નિખાર આવશે. અને હવે આપણે નાખશું મેશ કરેલા બટેટા. મેં એમાં પહેલાંથી મેશ કરી દીધેલા હતા. અને જો તમારા બટેટા વધારે બફાઈ ગયા, મારે તો એવું જ થયું હતું, વધારે બફાઈ ગયા હોય તો તમે એને ફ્રીઝરમાં મૂકી શકો. તો એ એકદમ ડ્રાય થઈ જાય અને મસાલો પણ એકદમ મસ્ત બને. અને આ છે વટાણા. આ મેં સુકલ વટાણા લીધેલા, તમે લીલા પણ નાખી શકો. અને મેં વટાણાને તો એકદમ મેશ કરી લીધેલા છે અને વધારે બાફી લીધા, કારણ કે અમારે ઘરમાં વટાણા કોઈને બહુ ભાવતા નથી એટલે. તો હવે એને આપણે મિક્સ કરી દઈએ. સોરી ફ્રેન્ડ્સ, શરદીના કારણે તમને મારો અવાજ એકદમ પ્રોપર નહીં આવે. અને હવે આપણે લીંબુનો રસ નાખીશું 1 ચમચી અને ઉપરથી આપણે ધાણા ભાજી નાખીશું. તો એકદમ મસ્ત અને રેડી છે આપણો આ સમોસાનો મસાલો. તો આને આપણે લીંબુ નાખ્યું હતું એટલે આપણે પાછું એકદમ મિક્સ કરી દઈએ, એટલે જે ધાણા ભાજી છે એ પણ એકદમ મિક્સ થઈ જાય. અને હવે આપણે આ લોટ જોશું, એને આશરે 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને રેસ્ટ કરવા મૂક્યો હતો. તો હવે આને આપણે થોડુંક તેલ હાથમાં લગાવી અને પાછું એકદમ મસ્ત લોટ મસળવાનો. તો રેડી છે. તો હવે આપણે એને મેન આ જ છે કે હવે આપણે એને સમોસાનો શેપ દેવાનો. તો આપણે આવી રીતે વણતા જઈશું, જેવી રીતે આપણે રોટલી કરતા હોય એનાથી થોડુંક જાડું, કારણ કે સમોસા હોય તો એનું પડ હોય એ જે થોડુંક જાડું હોય તો વધારે સરસ લાગે અને સોફ્ટ અને ક્રિસ્પી લાગે. તો આવી રીતે પ્રોપર આપણે ગોળ અને બધી બાજુથી સરખું એવું આપણે વણી લઈએ. તો ચારે બાજુથી સરખા ખૂણા અને બધુંય પ્રોપર આપણે વણી લીધું. અને હવે આપણે વચ્ચેથી કટ કરશું. તો આવી રીતે આપણે 2 ભાગ કરશું સમોસાના. તો એક પૂરીમાંથી આપણે 2 સમોસા કરશું. અને આ બાજુ વાળી અને બંને બાજુ આપણે પાણીની લઈ લગાડશું. આપણે જો મેંદાની લઈ હોય તો એ પણ લગાડી શકીએ અને પાણી પણ લગાડી શકીએ. તો આવી રીતે હવે આપણે પ્રેસ કરવાનું અને હવે આપણે એમાં નાખશું મસાલો. તો આવી રીતે નીચેથી પણ પ્રેસ કરતું રહેવાનું. તો આપણે હવે એક સ્પૂન વડે એને આપણે ફિલિંગ ભરીએ એમાં કોનમાં. તો આવી રીતે મસાલો એકદમ બહુ નથી નાખવાનો, મીડિયમ નાખવાનો. જો બહુ આપણે નાખશું તો આપણું જે પડ છે એ સરખું વળશે પણ નહીં અને તેલમાં તૂટી જશે. તો એક બાજુ આવી રીતે આપણે વાળતું જવાનું અને આવી રીતે તમે શેપ આપી શકો. તો એકદમ પ્રોપર બજાર જેવો જ શેપ બનશે. તો થોડોક પાણીવાળો હાથ કર્યો મેં પાછો અને આપણે આવી રીતે પ્રેસ કરતા રહીશું. તો જો તમે જોઈ શકો કે થઈ ગયું ને એકદમ
સમોસાનો આકાર જ. અને હવે આપણે તેલમાં તળશું. તો પહેલાં જોઈ લઈશું કે આપણું તેલ થઈ ગયું. તો હા, આપણું તેલ ગરમ થઈ ગયું. તો હવે એને આપણે તળશું. તો આવી રીતે આપણે ફ્રાય કરશું. તો ફ્રેન્ડ્સ, જો તમે આવી રીતે બધા મસાલા એડ કરશો તો તમારા સમોસા બહુ મસ્ત બનશે. અને શિયાળામાં તો બહુ જ મજા આવે ગરમા ગરમ સમોસા અને ચા પીવાની. તો તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. તો જો તમે એનો કલર પણ જોઈ શકો કે એકદમ ગોલ્ડન બ્રાઉન થયો, અને એનું રીઝન છે કે આપણે ઘીનું મોણ નાખ્યું. અને જો તમે તેલનું મોણ નાખો ને તો એ એકદમ લાલ જેવા થઈ જાય, પણ આ એકદમ બ્રાઉન જેવા થયા અને એકદમ બજાર જેવા જ થયા. તો હજી થોડાક ગરમ છે, તો આપણે એને દહીં કે ચટણી સાથે ખાઈ શકીએ. તો મારી પાસે દહીં અને એમાં મેં ધાણા જીરું ને ચટણી ને ચાટ મસાલો ને એવું નાખી દીધું. તો મને તો એની સાથે બહુ જ ભાવે છે. અને તમે ચાય સાથે પણ એને સર્વ કરી શકો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બહુ જલ્દી મળશું. બાય.